मॉर्निंग जय माता जी। आज नवा ब्लॉग में तुम्हारा हार्दिक हार्दिक स्वागत है। तो गैस सबको बोल देते हैं गुड मॉर्निंग, गुड मॉर्निंग, गुड मॉर्निंग। बोलो गुड मॉर्निंग, बोलो 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 गुड मॉर्निंग। गुड मॉर्निंग है नहीं क्या तो बिस्कुट बता दिया गैस। तो गाइस जो बोलूँ કેટલું બધું રમકડા બમકડા ફેદી નાખ્યા જો બૂન છો છે મારી। તો ગાइस है ना रवैयानी सब्जी, रवैया की सब्जी जो तीसा को नहीं पाती है ना। तीसा नहीं कशु आवती खाओ तो खाए रो डबल ला बना बना रो डबल कंटाळो आलो तो डबल हम लोग खाइन तो रवैया ना भाव, कोबी ना भाव, कारेला ना भाव, कंकोड़ा ना भाव, कशु नहीं भावતું, कशु भावતું नहीं। भाजी दाबेली એ બધું આવે ખાવા પાછું ये બધું અડધી રાતે ઉઠીને ખાય, સમોસા ખાય, પનીર ખાય, આ બધું ન ભાવ। આજ રવૈયા ખા, મસ્ત રવૈયા। મમ્મી મસ્ત બના તું ખાતો ખરી એક વખત ખાય ને તો બીજી વાર માગી હા મમ્મી મસ્ત બનાવે મસ્ત મસ્ત બનાવે। તો ગાઈસ આજ તો જો તડકો કાઢ્યો બહાર, રોજ કાઢો રોજ આ ગયા રોજ તડકો રોજ આકાય રોજ તડકો ગાઈસ। આજે તડકો કાઢ્યો જોઈએ હવે થોડી વારમાં સુપર રજા ના આલે ની હાલ બદલાઈ જશે જોજો। હા સુપર રજા ના આલે ની હાલ નો વરસાદ તો આવે સુપર ઘેરે ને આપણું માથું ફરી જાય પાછો તડકો કાઢ્યો, देखते हैं હવે કેવું રહે વાતાવરણ। હમણાં બદલાઈ જશે જોઈજે, હમણાં વાદળા આવી જશે। કપડા ઉકાઈ જાય પછી બધું માથું ઉડાઈ દે ગાઈસ। બોલો તેલ નાખજો હો, તેલ નાખજે, તેલ નાખા બોલો, તેલ તો નાખ। ઓળાય તો ખરી પપ્પા માથું તો ઓળાય માથું તો ઉડાય માર। હા તો છોકરો છે આ એ ગમ માર માથું ઉડાવો। જમી લીધું ને આપણે તો જમવાની કોઈ ઈચ્છા છે નહીં, આપણે ખાવું હિસાબ બોલો ખાઈ લીધું ને તે। તો ગાઈસ પપ્પાએ બેસી ગયા જમવા, આપણે જમવાની કોઈ ઈચ્છા નહીં। ચમ તો દવાઓ લીધી પેટ ના ભારે ભારે લાગે, આપણે કોઈ ખાવાની ઈચ્છા છે નહીં। ઓ બોલો ઈજો બોલો બોલો ઈજો હા છોકરો તો હસે છે પાટણ તો ચોથા સિક્કા મળે ખબર હે કાલનું આવે ચોદીના સિક્કાવાળું। એ બધા ગોતવા તો આવ્યો। 12:30 વાગી ગયા, બધાએ જમી લીધું અને બધા મકાઈ પાર્ટી કરવા બેસી ગયા। જો આ બધું જમ્યા નહીં, આ બધા ખાઈને પાછા મકાઈ ખાવા બેસી ગયા। લીંબુ મજા આવે મરચું મીઠું પતી જાય આપણે જો મકાઈ લઈ લીધી, બીજું કાંઈ ખાતું નહીં આપણે। બોલું તો હોઈ ગયો જો ઊંઘી ગયો બોલું। મજા આવી જાય મકાઈ ખાવા। અમેરિકન મકાઈ ત્યાં આપણે સાદી નહીં આવતી ને, બંધ થઈ ગઈ આજ આવો સાદીના દોણા કડક આવતા હતા, એ શેકો જે આપણે શેકી દઈએ એના પછી કડક થઈ જાય જો ઠંડી પડી જાય તો। બાકરી જ આવે હા આના દોણા એકદમ પોચા આવે ને। અમેરિકન તો ગાય છે ને મકાઈ ખાવાની મજા આવી જાય, મરચું મીઠું નાખે મસ્ત મજા આવી જાય। હા બાબુ તો ગાય છે ને દોડા દોડ કરી અને બધું કરિયાણું લઈ આવ્યા અમે, થોડું ઘણું લાવવાનું હતું તે લઈ આવ્યા। અને હવે વરસાદ હો રહી જાય। હા હા તો કાલ બાલાઓ લાવી દઈશ, હવે અત્યારે ના જવાય પલળી જવાય। તો ગાઈસ બહાર છે જોરદાર આવી જોવા તો ખરા, કાળું ભેસ કરી બહાર તો યાર। જાણું કે અત્યારે ને 7:30 વાગી જવા, 7 7:30 એવું વાતાવરણ। શું કહેવા બોલો
ભરી દે તો એ ભરવાનું તો મમ્મી ચા નહીં લાગે ને પોચા વાળા વાતાવરણ કેવું કર્યું કે આગળ 7:30 વાગે સાલો બધું લઈ આવો છાસ લઈ ખોલી આવ લે મૂકી મમ્મીએ કીધું મૂકવાનું લે 500 ની નોટ શું કીધું એક છાસ એક લાવવાની હે ને એક છાસ એક દહીં હા એક દહીં 10 વાળી દહીં એક છાસ એક દહીં હા જા એટલું લે બીજા પૈસા પાછા હાચવીને લઈને લેતી આવ નહીં વરસાદ આવા વરસાદ આવા. જાઓ તો ગાઈસ વોચ પડી જઈ છે અને વાગી જાય 6:45 રાંધવાની ચાલુ થઈ ગયું રાંધવાનું અમાર નહીં રસોઈ કહેવાય હા રસોઈ કહેવાય રસોઈ કહેવાય તો ગાઈસ રોટલો વઘારેલો રોટલો બનવાનો હતો ઠંડા મોસમનો ઠંડા તો મોસમ ગાઈસ વઘારેલો રોટલો કોને કોને ભાવે વઘારેલો રોટલો જેને ભાવે કોમેન્ટ પહેલી ચાલો નહીં ખાવાનું તો ના પાડતી હતી. તાર માટે ખીચડી હોય ને થોડી દહીં ખાઈ લઈશ હમ. ખાવું દહીં ખાઈ લેજે તું દહીં તો માર માટે લાયા મમ્મી મેં કઈ તો દહીં થોડી કીધું તો ગાઈસ તો કાલ બીમાર હતો એટલે પાછું આજે ને બપોરે કોઈ ખાતું નહીં થોડી મકાઈ ખાધી તે બપોરે પાછું મારું પેટ બગડ્યું બોલો જે બોલવા જતો છે બોલો પેટ બગડી મારું સંડાસ ચા થાય બધા હસો સંડાસ ચા થઈ ગયું બધું કહે છે બપોરનું બધું હળીએ ચડ્યું પેટમાં દુખાય શું કહેવાય હે દિશા ના ચાલો વરસાદ બહાર જવાની ઈચ્છા ખરી ત્યાં 4 વરસાદ બહાર જાય હેડ તમારે તો ગાઈસ બેસી જઈએ આપણે દહીંનો રોટલો ખાવા માટે ખીચડીમાં ખાવા લાવ્યા તું ખીચડી અને દહીં પપ્પા ટુક ખીચડી બનાવી ખાવી તો પડશે તમારે 11 તો ગાઈસ દહીંનો રોટલો ખાઈ લઈએ રોટલો સ્વાદ થોડો અલગ પડે હો કાલનો હું ચાખે છું એ ખાઈ જઈ બધા ખાવા મન ના એ બગડ્યા દે તું અરે તમે તો ખાલી હું ના ખાઉં થઈ લે થોડો જ આપશે બસ ચો લાગે જોઈએ ઓહો ખાધેલો થોડો ખો બીજી વખત બનાવ્યો ત્રીજી વખત બનાવ્યો આપણે ચોથી પાંચમી વાર બનાવ્યો ચોમાસા થોડું તો ખાવું હા રોટલો ખાવા રોટલો ખાવો તાર ના ખાવું નહીં ખાવો હવે તો ખીચડી ખાઈ લીધી બોલું એને બોલું પપ્પા હા ચાલો જોઈએ પપ્પા આ તીખું તીખું છે ને પાછું રોટલો તીખો છે ટાઈમે નહીં જતો ચમકા જો આ ગોદરામાં બધું પથરાઈ ગયું હો અને ગાય છે ને બોલો ને બબુ બે અમારા લગ્નનો આલ્બમ લઈને બેસી ગયા બોલો શું જો તો દેખો ચા લાગવા હા તો ચા લાગો હા ચો લાગો પૈણવા ચિતા આ મોડી ગાઈસ પપ્પા દેખો જૂનો આલ્બમ બોલું ને જોવા ને આઈડી મમ્મી હા આઈ મમ્મી દેખાડું દેખો મમ્મી તો ઉપાડી ત્યાં હરગ્યું તો ગાય ને પડકા કળા વાળા બોલાવે છે પપ્પા હા જૂનો મમ્મી ફોટો મારો મમ્મી કેવો જે લાગે બેઈએ હા મમ્મી જે બેઈએ હા મમ્મી બેઈએ બેસી જઈએ હા પપ્પા એનો ફોટો તો ગાય જૂનો આલ્બમ અમારો પપ્પા એનો ફોટો નહીં છોકરો હવા એ જ છે એ જ ફોટો એ ફોટો ચાહો ખુરશી હા વાળો એ જ છે એ રે નો પેલો એ તો ત્યાં મૂકેલો હા એ રીને તો ગાય લગ્નનો આલ્બમ અમારો લગ્નનો આલ્બમ અમારો ચો લાગતા પેલા ને હા ને દેખો મારામાં ફેર પડ્યો એનામે તો આ ये गुड के ફેરા ફરી ગઈ पापा जसावासी तो देखो હા जसावासी ચા લાગે और पिंकी चली आई रे देखो पिंकी હા आई रे मम्मा क्या लागो
આશીર્વાદ સુખ રહો. કોણ આવ્યું બોલો? દાદા દાદા છો? બે દાદા ને બે દાદા. હા કોઈ નહીં હું ફોટા ફોટા જોવા બે છોકરા બધા. ને બોલો ને તો નવી લાગે ને બોલો. હા બીજું કોઈ બીજું જો પાછળ 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 બોલું. હા જમણવારમાં શું હતું? હા કેવું મસ્ત મસ્ત આઈટમ બનાવી હતી. ખીર ના હોય બસ શું હતું આપણું? બાસુંદી હતી. ફ્રૂટ સલાડ હતો. બરાબર ફ્રૂટ સલાડ હતું ને. પનીરની સબ્જી મિક્સ સબ્જી. શિયાળો હતો એ વખત. હા મિની સમોસા હતા ગોટા. મને તો યાદ જ નહીં હું બધું બનાવેલું હતું. 14/12 એ વખત મોટી હોનારત થઈ હતી. देखो मम्मी आप पिंकी जैसा मामा तो जमाला मामा नहीं और से विदाई मम्मी जी भी रो पापा હા એવું રહો. पिंकी જસા बोलो आ पिंकी आई હા पापा मम्मी बर्थडे तारीख 1/9 ए बरका અને મારી વિદાય. પાપા આમડી જોવા આમળી દામડી દાદા બોટેલ તું બોલો તો હું કે કરો પછી ઘેર આવી ગયા ये बबू जे ઘેર આવી ગયા ને. मम्मी पगला पा रहा हो तो પછી રસ્તો રોકે તો એ તો આવ્યું ને આવી ગયું. અરે ઓય બેટા પપ્પા પૈસા 1000 રૂપિયા. હા 2000 આવ્યા તા એ ઉપર ના ચડા જો આ ઉપર ચડો. પગલા પાડ્યા देखो मम्मी पे घर में एंट्री मार વીંટીએ રમતા હતા એ ઊંઝાથી દાદા આવ્યા હતા. એ અમારા કુટુંબમાં થાય. देखो जो હમ. अरे दोता તો ગાઈસ આજથી 16-17 વર્ષ થઈ 16 વર્ષ 17 વર્ષ થઈ ગયો 16 વર્ષ થઈ ગયો. पापा 16 વર્ષ જૂનો આલ્બમ. लक्ष्य તો મા ડિજિટલ સ્ટુડિયોનું નામ હતું મા ડિજિટલ. અને આઈ વેડિંગ વેડિંગ વેડિંગ. पिंकी अब पापा તમારો હા ને તો પિંકી માસીનો આઈબ્લા એ તો ચલો મસ્ત આઈબ્લા પાપા પાપા દેખો મતલબ નહોતા આ તો સ્ટાર્ટિંગ હા એમે કરે તો બધું ફૂટી પડવું તો guys, વાહ. દાદા દાદી હતા મારા દાદા અમનું નામ દાદી અમનું નામ શંભુદાસ શંભુભાઈ અમનું મીનાબેન ચહુવાન મીનાબેન રાવળ. ઈના તો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. જય માતાજી ગુડ નાઇટ. અને નવા વિડીયોમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી ગુડ નાઇટ.